જૂનાગઢમાં વોટ્સઅપ પર સ્ટેટસ મૂકીને યુવકે કહ્યું મેં મારી પત્નીની હત્યા નહીં પણ વધ કર્યો છે। પ્રેમ સંબંધમાં કરુણ અંત આવ્યો। ઘર કંકાસના લીધે આખી બબાલ થઈ હતી। ત્યારબાદ યુવકે પોતે જીવન ટૂંકાવી લીધું। શું મામલો છે વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ પહેલાં પત્નીની હત્યા કરીને ત્યારબાદ તેણે ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું। હવે આ ઘટનાની વિગતે વાત કરીએ તો ગિરીશ નામના વ્યક્તિની વિદ્યા નામની યુવતી સાથે 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા। ત્યાર પછી તેમના લગ્ન પ્રેમ સંબંધ બાદ થયા બાદ તેમનો ઘર કંકાસ અવારનવાર થતો અને આના કારણે વિદ્યા છે તે પિયરે જતી રહી હતી। ત્યારબાદ સામાજિક રીતે ભેગા થઈને તે ફરી પોતાની સાસરી આવી ગઈ હતી ને તેઓ અલગ જગ્યા રહેવા લાગ્યા હતા। છતાં જે વિદ્યા અને ગિરીશ વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો, ઘર કંકાસ થતો હતો ને એક દિવસ વધારે મામલો ઉગ્ર બન્યો ને તેના કારણે ગિરીશને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં આવેશમાં આવેલા ગિરીશે તેને પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી। ત્યારબાદ તેણે સ્ટેટસ મૂક્યું અને સ્ટેટસમાં તેણે લખ્યું કે મેં મારી પત્નીની હત્યા નહીં પણ વધ કર્યો છે। ત્યારબાદ તેણે પણ આ ઘટનાના પગલે કેશોદ ખાતે જે રેલવે ફાટક આવેલું છે ત્યાં જઈને ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી। આ મામલે શું કહી રહ્યા છે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, તેમને સાંભળો। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે। આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા। વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો। આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાય અને આત્મહત્યા કરે છે। આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય। આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય, જે તેમના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે। મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે। આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય। વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલાં પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે ટ્રેન ની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે। અગાઉ કેશોદ પોલીસમાં છે એ આ જે મૃતક મહિલા છે તેમને જાણ કરેલી હતી, ડીઓ આવેલ હતો, તેના કામે આ બંનેને પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પત્ની વચ્ચેની મેટર હોવાથી બંનેએ ત્યાં સમાધાન કરી લીધેલું અને કોઈ ફરિયાદ નહીં કરવાની હકીકત જણાવેલી। ત્યારબાદ ફરી છે એ છેલ્લા 6 મહિનાથી છે આ બંને વચ્ચે ઝઘડા થતા હોય એટલે આ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે। જે આપણે સાંભળ્યા હતા જૂનાગઢના ડીવાયએસપી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખો હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે પોલીસ હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર કરો।